સૂરજ, ધીરેન, પ્રથમ, અજય અને મેહુલ આટલા તો હતા જ, પણ આમને જેવો ફોન ગુમાવ્યો એટલે બીજા 20 જેટલા શખ્સો આવી પહોંચ્યા અને બાદમાં કરી તોડફોડ. અન્ય શખ્સો કોણ હતા અને તેઓ ક્યાં હોઈ શકે તે અંગે આ શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હા, આ કેસમાં કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ છે અમદાવાદના બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે આવેલા બસેરા પાર્ટી પ્લોટનો. અહીં ચાલી રહેલા ગરબામાં કેટલાક શખ્સો પાસ ખરીદ્યા વગર જ મફતમાં જ દિવાલ કૂદીને પ્લોટની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને બાઉન્સર સહિત અન્ય કર્મચારીઓએ રોક્યા, જેથી આ શખ્સો ગુસ્સે ભરાયા અને હેબતપુરથી 20 જેટલા શખ્સોને બોલાવ્યા. બળજબરીથી પ્લોટમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી. આ બનાવમાં વિરમ ગામના સચાણામાં રહેતા હિતેશસિંહ રાજપૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમના પર જીવલેણ હુમલો કરવાનો આ શખ્સો પર આરોપ લાગ્યો છે. આ બનાવ બાદ ગરબા ગ્રાઉન્ડ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. 2 જેટલા વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. આ કેસને લઈને વધુ તપાસ ચાલુ છે, પરંતુ તમે શું કહેશો? કરો કોમેન્ટ.